બોલો રવેચી માતની જય। સંત શુરાની કચ્છ ધરાની રવેચી માની ધર્મ ધજાની રવરાય ધામની વાટ મજાની અસુરોને આપેલ માએ સજાની સૌના મનોરથ પૂર્ણ થયાની વાત માંડું બોલો માત ભવાની માત ભવાની માત ભવાની। આઈમાં આપના મુખ્યથી માં રવરાય રવેચીના ગુણગાન સાંભળવા એક અલૌકિક આનંદ છે, અમારા સૌના અહોભાગ્ય છે। અરે ભાઈ, અહોભાગ્ય તો મારું છે કે ભવો ભવના કષ્ટ કાપનાર કચ્છ ધરાના રાપર તાલુકાના રવ ગામે બિરાજમાન રવેચી માના ગુણગાન ગાઈ ભક્તિનું ભાથું બાંધું છું। આઈમાં અમે સૌ આપના મુખેથી માતાજીના પરચા અને ભક્તિભાવની વાતો જ સાંભળવા આવીએ છીએ અને ધન્ય બનીએ છીએ। ભક્તો, તમે સૌ ખરા ભાવક છો, સાચા ભક્તો છો। આ કડીકાળમાં સમય કાઢી માં રવરાય રવેચીને આરાધવા આવો છો। તમ સૌ પર માં રવરાય રવેચીની જરૂર મહેર થશે। આઈમાં રવરાઈમાં રવેચીનું મંદિર સુંદર, પુરાણ પ્રસિદ્ધ અને મુગ્ધ થઈ જવાય તેવું છે। કહેવાય છે કે અગાઉના સમયમાં આ મંદિરમાં લૂંટ થઈ હતી। વાહ, સરસ પરચો યાદ દેવડાવ્યો। વર્ષો પહેલાંની વાત છે। અત્યારે માતાજીનું મંદિર ભાતીગળ અને ભવ્ય છે, પણ એ સમયે મંદિર આટલું ભવ્ય ન હોય એ સ્વાભાવિક છે। મંદિરના જીર્ણોદ્ધાર માટે મા રવેચીના ભક્તો મંદિરમાં કોરીઓ ધરાવતા। આ કોરીઓ એ વખતના મહંત વશરામગર બાપુ સાચવીને રાખતા અને સદા સર્વદા માતાજીને આરાધતા। હે રવરાય માં રવેચી, અમારા દુઃખ દારિદ્ર્યનું હરણ કરી અમને રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ આપજો, અમારી રક્ષા કરજો। જય રવરાય માં રવેચી। જય રવરાય માં રવેચી। આવો આવો રવોજી, મનુભાઈ, બહુ દિવસે પધાર્યા। વસરામગર બાપુ, પોલીસની નોકરી તો તમે જાણો જ છો। રોજ જુદા જુદા ઠેકાણે જુદા જુદા પ્રકારની કામગીરી બજાવવી પડે છે। બાપુ, મને તો પોલીસ ખાતામાં જોડાવાનો બહુ શોખ હતો, તેથી મેં રવરાઈમાં રવેચીની માનતા કરી હતી। મારી માત ભવાનીએ મારી આ મનોકામના પૂર્ણ કરી। રવોજી, તમ જેવા ભક્તોની આસ રવેચી માતા જરૂર પૂરી કરે જ છે। બસ સાચી ભક્તિ અને આસ્થા જોઈએ। જય માં રવેચી માં। જય રવેચી માં। બાપુ, આ થોડી કોરીઓ લાવ્યો છું, આ મુજ ગરીબ તરફથી માતાજીના શરણે ધરી દ્યો। ભલે ભાઈ। રવોજી, મનુભાઈ, આવા જ ગરીબ અને અમીર ભક્તો તરફથી દરરોજ ઘણી બધી કોરીઓ મંદિર માટે માતાજીના શરણે આવે છે। લગભગ 35,000 જેટલી કોરીઓ જમા થઈ ગઈ છે।
વસરામકર બાપુ, આટલું બધું દ્રવ્ય મંદિરમાં રાખવું એ સલામતીની દ્રષ્ટિએ જોખમી છે. હા બાપુ, પાછા રાત્રે તમે અહીં એકલા હોવ છો. હું એકલો ક્યાં હોઉં છું? 1000 હાથવાળા માં રવેચીનો પણ અહીં વાસ છે ભાઈ. ઝાંકો રાખે સાંઈયા, માર શકે ના કોઈ. છતાં સાવધ રહેવું સારું. 35,000 કોરીની મિલકત અહીં રાખવા કરતાં સલામત જગ્યાએ રાખવી સારી. રવોજી, મનુભાઈ, હવે રકમ જમા થઈ ગઈ છે. તમે બધા ભક્તો સમય કાઢો તો મંદિરનું કામ આરંભીએ, જેથી જેના માટે આ કોરીઓ ભેળી કરી છે તે શુભ કાર્ય પાછળ ખર્ચાઈ જાય. અરે બાપુ, આદેશ કરો. માતાજીનું ભવ્ય મંદિર બને તેમાં તન મન ધનથી સહયોગ આપવા અમે તૈયાર છીએ. બાપુ, અમે રજા મૂકી દઈશું. તમે કહો ત્યારથી મંદિરને ભવ્યાતિ ભવ્ય બનાવવાનું કાર્ય આરંભી દઈએ. ભલે, હું તિથિ અને મુહૂર્ત તમને જણાવી દઈશ. જેવો આદેશ બાપુ. હવે માતાજીને પગે લાગી અમે જઈએ. ભલે ભલે. રવરાય માં રવેચી તમારું કલ્યાણ કરે. વાહ કાનડા, કેમ ગુસ્સાથી આંખોમાં લોહી ઉતરતું ભાસે છે? આણા કોલી, હુક્કાની હારે ગુસ્સો પીઉં છું તો આંખોમાં લોહી તો ઉતરે ને. હું કાનડો બારવટીયો, મારા નામ માત્રથી ભલભલાના પગ નીચેથી ધરતી સરકી જાય. મારી એક ત્રાળે ઉડતા પંખી ભો પર પટકાય. મારી સિંહ ગર્જનાએ ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ વછૂટી પડે. મારા જુલમથી ચોમેર ત્રાહિમામ ત્રાહિમામના બોકાસા ગુંજે છે. એવા બાર ગામના બારવટિયા કાંડળા પાસે આજે કોરીઓની તંગી પડી છે. શું ન કરું તો શું ટપાકા વગાડું? વાહ કાનડા, આ તારા મિત્ર કોલીનો કોલ છે. આદેશ કર, હું કોરીઓ છીનવી લાવીશ. પણ મારા સાથીઓ સાકામના છે. બેઠા બેઠા મફતના રોટલા તોડે છે. ગુસ્સો તો મને એના પર આવે છે. સરદાર, પોલીસ જાપ્તો વધી ગયો છે. આપણા અમુક સાથીઓ પોલીસને શરણે છે. અહીંથી નીકળવામાં જોખમ છે. જોખમ? જોખમ સામે અડીખમ ઉભા રહેવાની હામ હોય તેને જ કાંડળાના કુટુંબમાં રહેવાની છૂટ છે. સલામતીના ગાણા ગાનારને ગર્ભમાં ગરક કરી દઈશ. ખબરદાર, જો કોઈ આવી નમાલી વાતો કરી છે તો બંદૂકની ગોળીએ છાતી વીંધી નાખીશ. સરદાર, દુર્જનલાલ સગડ મેળવવા ગયેલ છે. એ જરૂર કોઈ ચોક્કસ બાતમી લાવશે. અને જો એ ચોક્કસ બાતમી નહીં લાવે તો તારા પર આવનાર ઘાતની તું તૈયારી રાખશે. બહુ દિવસથી મારી બંદૂકની ગોળીઓએ લોહી નથી જાગ્યું. એની તરસ તારા લોહીથી તૃપ્ત થશે. વાહ કાનડા, ભેરુઓના લોહી વહાવીએ વહાણ કિનારે નહીં લાગે. યા હોમ કરી ક્યાંક ત્રાટકવું જ પડશે. આંધળું ક્યાં કરવાનો અર્થ નથી. છેલ્લા 2 વખતથી ખાલી હાથે ભાગવું પડ્યું છે. માત્ર માણસોને મારવાનો મતલબ નથી. હવે તો માલ મળે તો જ ત્રાટકવું છે, નહીં તો બીજા રાજ્યમાં જઈ વિનાશ વેરીશ. સરદારનો જય હો. દુર્જનલાલ, રાવ રહી ગયો તો હે? કેમ આટલી બધી વાર લાગી? સરદાર, કામ જ એવું હતું કે વાર લાગે. જલ્દી ભસી માર. સરદાર, આ દુર્જન સજ્જન બની રવરાયમાં રવેચીના મંદિરે દર્શન કરવા ગયો હતો. વાતમાં મોળ નાખ્યા વગર જટ મુદ્દાની વાત કર. સરદાર, રવરાયમાં રવેચીના મંદિરના મહંત વશરામગર બાપુના કબજામાં 35,000 કોરીઓ છે. તારા મોઢામાં ઘી સાકર, પણ જો વાત ખોટી હશે તો એ જ તારા મોઢામાં ભળભળતા અંગારા ભરી દઈશ.
સરદાર, વાત ખોટી પડે તો હળગતા અંગારા ઉપર હુવા તૈયાર છું. સાથીઓ થાવ સાબદા. હવે એ 35,000 કોરી મહંતની નહીં, આપણી થશે. હા કનડા, સચેત રહેવું પડશે. રવરાય રવેચી માના ભક્તો મંદિરમાં આવતા જતા જ હોય છે. હા સરદાર, રાણા કોલીની વાત સાચી છે. ત્યાં પોલીસનો પણ આવરો જાવરો છે. અરે ભક્તો અને પોલીસ તો શું, મિલિટરી બેસાડે તો પણ એ 35,000 કોરી લૂંટતા મને કોઈ નહીં રોકી શકે. કહે છે રવરાઈમાં રવેશી હાજરા હજુર છે. એમના મંદિરમાંથી લૂંટ કરવી એ મહાપાપ ગણાશે. કારણ આપણા ધંધામાં પાપ પુણ્યના લેખા જોખા ન હોય. કોલસાના વેપારમાં હાથ કાળા થાય જ. પણ સરદાર, કારણ અમસ્તોએ તું નકામો છો, પડવાના વાંકે ઉભેલ ભીત જેવો. સરદાર, આજે પણ મને તાવ છે. તમે કહો તો હું અહીં રોકાઈ તમારા હોહારું રાંધીને તૈયાર રાખું. હું જાણું છું તું રવરાયમાં રવેચીનો ભક્ત છો, પણ બીજાએ બહારવટીઓ નહીં. તું મારાય, અમે હમણાં મંદિરમાં લૂંટ કરીને પાછા આવીએ છીએ. હા કનડા, હવે વાર ન લગાડ. પંથ કાપવામાં મોડું થશે તો આવેલ અવસર છૂટવાઈ જાહે. ચાલો સાથીઓ, સરદાર ભા કાનડાનો ચાલો ઉપાડો બંદૂક અને કરો ભડાકા. ઉઠો બાપુ, પનોતી પેઠી. કોણ 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 છો? કાળો ના કાનડો. કાનડા? અટાણે આવવાનું કારણ? કારણ તમારા કબજામાં જે 35,000 કોરી છે એણે અમારી રાતલડીની નીંદરું ચોરી છે. સાથીઓ સાબદા રહેજો. કનડાભા, વોકીરો કરવા કરતા કોરીઓ લૂંટીને ભાગી જઈએ. બોલે મુંજા નાય, અહીં કોઈ નહીં આવે. પણ રવરાયમાં રવેચી અહીંયા હાજરા હજુર જ સમજો. બાપુ, મને કોઈની બીક નથી. લાવો, જલ્દી કોરીઓ આપી દ્યો. માતાજીનો કોપ ઉતરશે. ભલે ઉતરે. બોલો, કોરીઓ ક્યાં છુપાવી છે? મારા જીવતા જીવ હું કોરીઓ નહીં લઈ જવા દઉં. સાથીઓ, બાપુને બાંધી દ્યો. રવરાયમાં રવેચી તમને માફ નહીં કરે. ભલે અમારું ધનોત મનોત નીકળી જાય. મૂકી દો મને, કહું છું, મૂકી દો મને. હેંદી નાખો બધું અને શોધો કોરીઓ ક્યાં છે. કાનડા, એ કોરીઓથી મંદિર બનાવવાનું છે. રવરાયમાં રવેચીની અમાનત છે. એને લૂંટીને લઈ જઈશ તો ક્યાં ભવે છૂટીશ. બાપુ, તમારા માતાજીને કહેજો કે મને આ ભવમાં જીવવા ન દે. બસ યાદ કરવા તમને જીવતો છોડી જાઉં છું. સરદાર, આ રહી કોરીઓ. વાહ, કોરીઓની મોતાજી મટી. ચાલો નીકળી જઈએ. આવજો બાપુ. હે કુળદેવી માં રવરાય રવેચી, હે સૂરજમાંથી પ્રગટેલ માં શક્તિ, મન વચન કર્મથી મેં આપની ભક્તિ કરી હોય તો વહારે આવો માં. માં, આજે તમે નહીં આવો તો જગ મેળા મારશે કે વશરામગરની ભક્તિમાં ખોટ છે. મારા પર કોરી ચોર્યાનો આક્ષેપ આવશે. હે રવિ કન્યા માત રવેચી, તમારા સેવકને બદનામ થતા બચાવો માં, બચાવો. દીકરા વશરામગર, તું અંતરના ભાવથી ભક્તિથી યાદ કર અને હું ન આવું એ કેમ સંભવે?
જય હો માં, આપનું જય હો. ધન્ય થઈ ગયો. હે માં, મારી લાજ આબરૂ જશે. લોકો કહેશે વધારે કોરીઓ ભાડી વશરામગરની નિયત પકડી. મૂંઝાઈશ નહીં દીકરા, એ પાપીઓના પાપ બહુ વધી ગયા છે. એમનો અંત નિશ્ચિત છે. એમણે કોરીઓ લૂંટી મૃત્યુ નોતર્યું છે. તારી કર્તવ્ય નિષ્ઠાને બટ્ટો નહીં લાગે. તને આંચ નહીં આવવા દઉં દીકરા. હે માં, મને આપના પર અતૂટ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા કાયમ રહે અને સદા સર્વદા આપના ચરણોમાં સેવા શ્રદ્ધા અર્પણ કરતો રહું એવા આશીષ આપો માં. તથાસ્તુ. દીકરા રવોજી, મનુ, હું સ્વયં રવરાય રવેચી બોલું છું. દીકરા, મારા પરમ ભક્ત વશરામગરને કનડી બહારવટિયાઓ કોરીઓ લૂંટી ગયા છે. એમના આ અક્ષમ્ય કૃત્યના બદલામાં એમનું મૃત્યુ તમારા હાથે લખાયું છે. જાવ દીકરા, આ જ છે લેખનહારીના લેખ, જે મિથ્યા નથી જવાના. હું રવરાય રવેચી તમારી હાયરે રહીશ. તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. તમારી રક્ષા કરીશ. તથાસ્તુ. રઘુજી, રઘુજી, મને સ્વપ્ન આવ્યું કે રવરાઈમાં રવેચી હાજરા હજુર થયા. એમણે આદેશ આપ્યો કે બહારવટિયાઓ બાપુ પાસેથી કોરીઓ લૂંટી ગયા છે. હા હા, એકદમ બરાબર. પણ તમને કેમ કરતા જાણ થઈ? મને પણ માતાજીએ સ્વપ્નમાં આવી આદેશ કર્યો છે કે લૂંટારાઓને ઝેર કરો. તો પછી માતાજીના આદેશે ઉપાડો બંદૂક. ચાલો, રવેચી માતની જય. સાથીઓ, 35,000 કોરીઓ હાથ લાગી છે. જિયાફત ઉડાવશું ને? વાહ કાનરા, હા. રંગ જ જામી જાય એવી મજા કરાવ. એલા નારાયણ, તું કહેતો તો ને કે માતાજીનો કોપ ઉતરશે, મહાપાપ થશે. ના થયું. જો માતાજીના મંદિરમાંથી જ કોરીઓ લૂંટી લાવ્યા. સરદાર, મારું મન નહોતું માનતું એટલે ન આવ્યો. હવે સજા ભોગવ. આ કોરીઓ તારા હાથે જ વાપરવાની છે અને પાઈએ પાઈનો હિસાબ રાખવાનો છે, સમજો? લે આ કોરીઓ. ખબરદાર! કાન્યા, ગોલી, લૂંટારાઓ, મંદિરમાં લૂંટ ચલાવી તમે ઘોર અપરાધ કર્યો છે. શરણે થઈ જાઓ અને કોરીઓ અમારે હવાલે કરી દો. સાથીઓ, પોલીસ આવી છે, પણ 2 જ જણા છે. એમને ઉડાડી દેવા આપણા ડાવા હાથનો ખેલ છે. કરો ધડાકા. હે રવરાઈમાં રવેચી, તમારી મહેર છે માં. લૂંટારાઓની એક પણ ગોળી અમને વાગતી નથી. જય હો માં, રવરાય રવેચી માં, આપનો જય હો.
કાનડા આપણા સાથીઓ મરતા જાય છે અને આ બંને ફોજદારને આપણી ગોળી વાગતી નથી. ચમત્કાર થઈ રહ્યો છે. ભાગવું પડશે. આપણા સાથીઓ મોતને શરણે થયા છે. કોલી, કાનડા આ તો માતાજીનો જ કોપ છે. હા, આ માતાજીનો જ કોપ છે. ખમ્મા મારી રવરાઈ રવેચીમાં, તમને ઘણી ખમ્મા. અલા નારણિયા, હું તને ગોળીએ દઈશ. ઓહ! રવરાઈમાં રવેચી સત્ય છે, સત્ય છે. મનુભાઈ, પ્રભુજી, હું નારણ, માતાજીનો સાચો ભક્ત છું. રવના થાનકવાળી માએ મારી રક્ષા કરી છે. આ રે કોરિયો સલામત છે. નારણભાઈ, આટલી બધી ગોળીઓ છૂટી છતાં તમે બચી ગયા. રવોજી, મારા કરતાં તો તમારા પર અનેક ગોળીઓ છૂટી, પણ માતાજીની મહેરથી તમને ઊની આજ પણ ન આવી. જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ. હા હો બાપુ, કોરિયો સલામત છે, સંભાળી લ્યો. વાહ, રવરાયમાં રવેચી હાજરા હજૂર છે. હે 6 માસના બાળકને વાચા દેનાર, કુંભ જેવા કુંભને બોલતા કરનાર માં રવરાય રવેચી, મારી લાજ આબરૂ રાખી, મારી પત જાળવી માં. ચાલો ભાઈઓ, આજથી જ મંદિરને ભવ્ય બનાવવાનું કામ આરંભી દઈએ. જેવી આજ્ઞા બાપુ. બોલો રવરાય રવેચી માતની જય. દર્શન દીધા કોઈના ટાળ્યા દૂર, કોઈના વાંજિયા મેણા ભાંગી, કોઈની ભાંગી ભૂ, કોઈને માથે દર્શન દીધા કોઈના ટાળ્યા દૂર. દર્શન કાજે તારા નરને નાથ, મેળા જામે માનવીઓના માવડીને દરબાર, આવે માડી દર્શન કાજે તારા નરને નાથ. ઓહો રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય. અરે હો રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય.
પગપાળા જો આવે કોઈ એ તો પાવન થાય. તન મનના તમામ રોગો કાયાથી દૂર થાય. પગપાળા જો આવે કોઈ એ તો પાવન થાય. ઓ રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય. ઓ રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય. એ માનતા બાધા શ્રદ્ધા થકી સહુ ના થાય કામ. મારોટ સુરભર દાઈ રટે માર રવેચીનું નામ. એ માનતા બાધા શ્રદ્ધા થકી સહુ ના થાય કામ. મારોટ સુરભર દાઈ રટે માર રવેચીનું નામ. ઓ રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય. ઓ રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય. એ કોઈના વાંજિયા મેણા ભાંગી કોઈની ભાંગી ભૂ. કોઈને માથે દર્શન દીધા કોઈના ટાળ્યા દૂર. કોઈના વાંજિયા મેણા ભાંગી કોઈની ભાંગી ભૂ. કોઈને માથે દર્શન દીધા કોઈના ટાળ્યા દૂર. ઓ રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય. ઓ રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય. ઓ રવેચી માતને કેમ તો ભૂલાય, દર્શન કરી મારા હૈયા હરખાય. દર્શન કરી મારા હૈયા હરખાય. ભક્તો, માં રવેચીના આવા અગણિત પરચા છે. બોલો રવેચી માતની. આઈમાં ભક્ત નોગા ભોપા સાથે રવેચીમાં ચોપાટ રમતા અને હાજરા હજુર થતા. તો ભક્ત નોગા ભોપાની કોઈ વાત કહો ને. ભલે. નોઘા ભોપા માં રવેચીના પરમ ભક્ત, બીજાના સુખે સુખી અને દુખે દુખી રહેનાર પરોપકારી જીવ. રવેચી માએ નોઘા ભોપાને અનેક પરચા આપ્યા. નોઘા ભોપાના હાકલે રવેચીમાં હાજરા હજૂર થતા. એક વખતની વાત છે. દજિયા નામનો લક્કડહાર રવેચી માના મંદિરની નજીકની જગ્યામાં ઉગેલ ઝાડ કાપી લઈ જતો હતો. ત્યાં નોઘા ભોપાએ આવી દજિયાને ઝાડ ન કાપવા અનેક વખત સમજાવ્યો હતો. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભાંગી પડે બ્રહ્માંડ રે. જય રવેચી માં. આવો આવો ભગત નોગા ભોપા, પૂજા ભક્તિ થઈ ગઈ? હા દજિયાભાઈ, મારું જીવન રવેચી માને સમર્પિત છે. આ આખું રવેચી માની સેવા અર્ચનામાં જ વીતશે. ભાઈ નોગા ભોપા, સાધુ થઈ જાય એટલે હંધી સગવડ મળી રહીએ. અમારે તો ઝાડ કાપી વેચવા પડે છે. રૂપિયા કમાવા હોય એટલે પૂજા ભક્તિનો ટેમ ન જડે. ભાઈ દજિયા, માં રવરાય રવેચીની આ જગ્યામાંથી તું ઝાડ કાપી જાસ એ સારું નથી કરતો. આ પહેલાય તને મેં ચેતવ્યો હતો કે અહીંથી ઝાડ કાપીશ તો માતાજી નારાજ થશે. નોગા ભોપા, આ જઈગા જેવા હારા ઝાડ બીજે નથી મળતા. હું તો અહીંથી ઝાડ કાપી જઈશ. માતાજી નારાજ થાય તો ભલે થાય. એવું ન બોલ દજિયા. આ ઝાડ રવેચી માના મંદિરની ધરોહર છે અને આમ રોજ ઝાડ કાપવા ઈ પાપ છે. હવે પાપ ને પોઈન પેટ ભરેલ હોય તો પોઈન હુજે, બાકી ખાલી પેટે ભાઈ મારા પાપ જ હુજે. પણ આમ તો આ જગ્યા વેરાન થઈ જશે. ભલે થઈ જાય,
એમાં તમારે હું જો ભાઈ, આ જગ્યા મંદિરની છે અને આની સંભાળ રાખવી એ મારી ફરજ છે. જો તું નહીં માને ને તો હું માતાજીને ફરિયાદ કરીશ. માતાજીને ફરિયાદ? વાહ નોગા બોપા વાહ! તે તમારી ફરિયાદ માતાજી સાંભળશે? હા હા દજિયા, મારી ભક્તિમાં ઈ તાકાત છે કે મારી માં રવરાય રવેચી હાકલે હાજરા હજુર થાય છે. તો નોગા બોપા, માતાજીને હાકલે હજરા હજુર કરજો. હું તો અહીંથી ઝાડ કાપીશ ને કાપીશ. જો હું કોઈથી નથી બીતો. પછી પસ્તાવાનો પાર નહીં રહે. પસ્તાઈ દજીઓ નહીં. જે કરવું હોય એ કરો. હું અહીં છું. માણું લાકડા લઈ જાય છે. સમજ્યા? જાઓ, જેને જે ફરિયાદ કરવી હોય એ કરો. જાઓ. મેરું તો ડગે પણ ઝીના, મનડા ડગે નહીં. ભાંગી પડે બ્રહ્માંડ રે. હે રવરાય માં રવેચી, હે દુખહરણી, હે કુળદેવી, હે પ્રગટ પરચા પૂરનારી શક્તિ માં, આ તમારા ભગત નોગા ભોપાની આરદા સાંભળો માં. આરદા છે માં, આરદા છે. મારી અરજ સાંભળો. આ પધારો માં, પધારો. દીકરા નોખા ભોપા, તારી પૂજા ભક્તિ અને પરોપકારી જીવનથી હું અતિ પ્રસન્ન છું. બોલ દીકરા બોલ. જય હો માં રવેચી, આપનો જય હો. ભક્તના હોકારે હાજર થઈને પહત રાખું છું માં. દીકરા, મેં વચન આપ્યું છે કે જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડશે ત્યારે એમની વાહરે હું અચૂક આવીશ. પાપીઓને સંહારીશ. ધર્મના જય જયકારાર્થે દુષ્ટોનો નાશ કરીશ. અન્યાય આચરનારાઓનો મૃત્યુ ઘંટ વગાડીશ. વિપત્તિ વેળાએ સમરનારને ઉગારીશ. બોલ દીકરા બોલ. માં રવરાય રવેચી, તમે તો અંતર્યામી છો માં. તમારા મંદિરની જગ્યાના ઝાડ દજિયા નામનો લક્કડહાર વેરાન કરતો જાય છે. એને ઝાડ ન કાપવા મેં સમજાવ્યો, પણ એ માનતો નથી. હે માં, આ મુસીબતનો તમે જ કોઈક માર્ગ બતાવો. દીકરા, એને કોઈનામાં આસ્થા નથી. કોઈના સમજાવીએ સમજે એવો નથી. નોગા ભોપા, કોઈ વાત મારાથી અજાણ નથી. એ ઝાડ કાપનારના દિવસો ભરાઈ ગયા છે. વિના કારણે હું કોઈને જગતમાં સજા નથી કરતી, પણ દજિયાની ભૂલ અક્ષમ્ય છે. તેણે ઝાડોનું નિકંદન કાઢી નાખ્યું છે. હવે એ મારા કોપથી નહીં ઉગરી શકે. જય હો માં, આપનો જય હો. આદેશ જગત જનની. દીકરા, જો હવે મારી લીલા પળમાં નાગ દેવતાને હાજર કરું. જય હો રવરાય માં રવેચી, આપનો જય હો. નાગ દેવતા, એક પાપીના પાપ વધી ગયા છે. એને મારા ભક્તોએ અનેક વખત સમજાવ્યો, પણ એ સમજતો નથી. મારી જગ્યાના ઝાડનું નિકંદન કાઢી રહ્યો છે. જાઓ, તમે રમણે ચડો અને એ પાપીને ઝેર કરો. હે માં, આપની આજ્ઞાનું પાલન એ મારું કર્તવ્ય છે. આશીષ આપો જગતજનની, આશીષ આપો. તથાસ્તુ. રોકાઈ જા મૂર્ખ, ઝાડ કાપીશ નહીં. કોણ કોણ છે? જે હોય તે સામે આવ્યા. હું નાગ દેવતા બોલું છું. રવરાયમાં રવેચીના આદેશે તને ઝેર કરવા આવ્યો છું. આવા ચમત્કારોમાં હું લગી રે માનતો નથી. મને ઝાડ ના કાપવા અનેક સંતો, મહંતો અને માણસોએ વિનંતી કરી છે, પણ હું કોઈથી નથી ડરતો. તે માતાજીના મંદિરની જગ્યા વેરાન કરી છે. હવે મૃત્યુની શૈયા ઉપર સુવા તૈયાર થઈ જા. આ હંધુય ભ્રામક છે. સાચું હોય તો સામે આવ.
તો હાચો હાશ નાગ દેવતા. ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. પાપી આપો પૈસા. હે રવરાય માં રવેશી, હું તમારો દોષી છું. મને માફ કરો માં, માફ કરો. હવે કોઈ દી ઝાડ નહીં કાપું. ક્ષમા માવળી, ક્ષમા. હે મૂર્ખ, તને કેટલો સમજાવ્યો પણ તું ના સમજ્યો. કરેલ કુકર્મોની સજા ભોગવવી જ પડે છે. તે અસંખ્ય ઝાડનું નિકંદન કાઢ્યું છે. તારી સજા મૃત્યુ જ હોઈ શકે અને એ માટે નિમિત્ત બનશે નાગ દેવતા. મને મારા કુકર્મોની સજા મળી. હું પાપી છું. ઓહ, હે રવરાય માં રવેચી, મને શરણે હમાવજો માં. આ
માતની ભક્તો, આજે તો મંદિરની એ જગ્યા ખૂબ ફૂલી ફાલી છે. મંદિર પાસે 2500 જેટલી ગાયો છે, જે ખીરામાં કહેવાય છે. ગાયોનું દૂધ વલોવવામાં આવતું નથી. માતાજીની ગાયોને અનેક ભક્તો ઘાસ અને ગોવાર ચારી બાધા આખરી પૂરી કરે છે. આયમાં થાય છે કે આપના મુખે માતાજીના ગુણગાન સાંભળીએ જ રાખીએ. ભાઈ, માતાજીના પરચા અપરંપાર છે. રવ, ડાવરી, ત્રંબો અને જેસડા વિસ્તારમાં માતાજીએ શિયાળુ પવન રોકી રાખ્યા છે. જગડુશાનું વહાણ તાર્યો છે. અનેક વાંજ્યાઓને પુત્રધન આપ્યા છે. આયમાં રવરાઈમાં રવેચીએ સુકેલ તળાવ પાણીથી ભરેલ. એ પરચાનો ઇતિહાસ શું છે? ઇતિહાસ એવો છે કે સંવત 1992માં જાગીર તરફથી ભંડારો કરવામાં આવેલ. ગામે ગામથી માતાજીના ભક્તો આવવાના હતા. તે વખતના મહંત ભવાનગર બાપુને એક જ વાતની ચિંતા હતી કે આટલા બધા ભક્તોને પાણી કેમ પૂરું પાડશું. તેથી તેમણે કાર્યકર્તાઓને બોલાવી આ સમસ્યા કહી. ભક્તો, આપ સૌ જાણો જ છો કે જાગીર તરફથી ભંડારાનું આયોજન થયેલ છે. રવરાઈમાં રવેચીના ભક્તો દૂર દૂરથી ભંડારાનો લાભ લેવા આવશે. હજારો માણસો ભેળા થશે. ભવાનગર બાપુ, ભંડારાની હંધી વ્યવસ્થા પૂરી થવામાં છે. ભક્તો માટે રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા થઈ ગઈ છે હો બાપુ. હા બાપુ, ભક્તોને લાવવા લઈ જવા હારું બસોની ગોઠવણ પણ થઈ ગઈ છે. ભક્તો, આ તમારી મા રવરાય રવેચી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ છે કે રાત દિવસ જોયા વગર અથાગ પરિશ્રમ કરો છો. બાપુ, આજે અમે જે કંઈ છીએ એ માતાજીની મેરથી જ છીએ. માતાજીના કોઈ કાર્યમાં ભાગ લઈ શકીએ એ તો અહોભાગ્ય કહેવાય. પણ ભક્તો, ચિંતા તો એ વાતની છે કે આપણા તળાવમાં પાણી સુકાઈ ગયું છે. હજારો ભક્તો ભંડારામાં આવશે, એમને પાણી કેમ કરતા પૂરું પાડશું? બાપુ, પાણીની સમસ્યા તો કચ્છના કર્મે કોતરાયેલી છે. બાપુ, પાણી વગર હંધુય આયોજન એળે જાહે. જે લોકો પાણી પહોંચાડી શકે એમ છે એમને સંદેશો મોકલ્યો છે, પણ કોઈ વાવડ નથી. બાપુ, એ લોકોએ હાથ ઊંચા કરી દીધા છે. એમની પાસે પણ પૂરતું પાણી નથી, એટલે પાણી મોકલાવી શકે એમ નથી. તો પછી ના છૂટકે ભંડારાના આયોજનમાં ફેરફાર કરવો પડશે. પાણી વિના થોડું હાલશે? ભવાનગર બાપુ, તમે માતાજીના હાચા ભગત છો. હવે જઈ કોઈ આરો વારો નથી તો માતાજીનું કામ માતાજી પર જ છોડી દે. એ વાત સાચી. એ 1000 હાથવાળી માવડી ત્રિશૂળના એક પ્રહારે પાતાળમાંથી પાણી છલકાવે તો બાપુ, તમે જ માને આરદા કરો ને. ઈ જગદંબા જોગણી જરૂર માર્ગ બતાવશે. ભલે ભાઈ, હું માતાજીને જરૂર આરદા કરીશ. તમે સૌ પણ માતાજી પાસે ખોળો પાથરજો. એ તો દયાળુ દેવી છે, જરૂર વહારે આવશે. ભલે બાપુ, રજા આપો. જય રવરાય રવેચી. જય રવરાય રવેચી. હે રવરાય માં રવેચી, આ તમારા પાવન ધામ પર તમારા અસંખ્ય ભક્તો તમને સમરવા આવશે. હે માલવણ ભાટની શાન ઠેકાણે લાવનાર માં જગદંબા, હે માવલ સાંબાને સહાય કરનાર રવરાય માં રવેચી, 9 ખંડમાં તમારા નામના ડંકા વાગે છે માં. તમારા સેવકોને તમારી જરૂર પડી છે. સમરે સાથ દેજો માં, સમરે સાથ દેજો. જય રવરાય માં રવેચી, જય રવરાય માં રવેચી. આપનો જય હો માં, જય હો. દીકરા ભવાનગર, હું રવરાય રવેચી બોલું છું. દીકરા, તું ભાવથી ભજે, મારા નામની છડી પોકારે અને હું સમરે સાથ ન દઉં એમ કેમ બને? દીકરા, તમ સૌ ભક્તોની ચિંતાથી હું અજાણ કેમ હો?
મારા ધામમાં આવનાર પ્રત્યેક ભક્તની રક્ષા કરવી એ મારું પરમ કર્તવ્ય છે. ભલે ને અસંખ્ય ભક્તો રવધામમાં પધારે, પાણીની વ્યવસ્થા થઈ જશે. તમે સૌ ભક્તો સાથે મને સમજજો. પડવારમાં તળાવ છલોછલ કરું તો માનજો કે હું રવરાય રવેચી બોલી હતી. તથાસ્તુ. જય હો માં, આપનો જય હો. સપને આવી દર્શન આપ્યા, દયન થઈ ગયો માં, દયન થઈ ગયો. હે રવરાય માં રવેચી, તમે સ્વયં આવીને ખાતરી આપી કે તળાવમાં પાણી ભરી દઈશ, પછી મને શાની ચિંતા માં? રવેચી માં સત્ય છે, સત્ય છે. બાપુ, તળાવ તો હજુ એમ ને એમ છે. ભાઈ ધીરજ રાખો. બાપુને સ્વયં માતાજીએ સપને આવી આશીર્વચન આપ્યા છે. ભક્તો, મને રવરાયમાં રવેચી પર પૂર્ણ આસ્થા છે. મારી માવડી ચોક્કસ તળાવ છલકાવશે. ભવાનગર બાપુ, અમને પણ શ્રદ્ધા છે કે માતાજી જરૂર મેર કરશે. ભક્તો, સૌ અંતરના ભાવથી માતાજીને આરાધો. ઈ જગદંબા જોગણી પળ વારમાં તળાવ ભરશે. જય રવેચીમાં, જય રવેચીમાં, જય રવેચીમાં. હે રવરાયમાં રવેચી, જય રવેચીમાં, ખરા હૈયાના ભાવથી મેં તમને ભજ્યા હોય, જય રવેચીમાં, તન મન ધનથી મેં તમારી ભક્તિ કરી હોય, જય રવેચીમાં, સદા સર્વદા તમને ચિત્તમાં રાખી ભજન કીર્તન કર્યા હોય, જય રવેચીમાં, તો આમ ભક્તોની લાજ રાખો માં, જય રવેચીમાં, લાજ રાખો. જય રવેચીમાં, આ તળાવને પાણીથી ભરો માં, પાણીથી છલકાવી દ્યો. જય રવેચીમાં, જય રવેચીમાં, જય રવેચીમાં, જય રવેચીમાં, જય રવેચીમાં. દીકરા, મૂંઝાઈશ નહીં. હું રવના થાનકવાળી રવેચી તમારા સૌ ભક્તોના આર્તનાદે મારા પરમ ભક્તોની તરસ તૃપ્ત કરવા અને તમ સૌની શ્રદ્ધાને બળ આપવા પડવારમાં તળાવમાં પાણી લાવવા. જો આ આવ્યા નીર. જય હો માં, આપનો જય જયકાર હો. બોલો રવેચી માતની જય. જોયું ને ભક્તો, માં રવેચી હાજરા હજૂર છે. આપણા સૌની આરદાએ માએ પળ વારમાં તળાવ ભર્યું. હવે ભંડારામાં ભાવિકોની ભીડ ભલે ઉમટતી, માતાજીની અસીમ કૃપા થઈ ગઈ છે. બોલો બોલો રવેચી માતની જય. ભક્તો, આમ રવરાયમાં રવેચીએ પડવારમાં તળાવ ભર્યું. હવે સાયમ ટાણું થયું છે, આરતી થશે. તમે સૌ પ્રસાદી લઈને જજો. બોલો રવરાયમાં રવેચી માતની જય.
રાણો ક્વોલિટી 32 કાતરો બારવટીનો 11 સાથીઓ છું. આને 11 સાથીઓ સાથે એક ના મળે 11 સાથીઓ. જરૂરી ઉભા થઈ જાવ મેડમ મને ખીજાઈ છે. લાકડા વાકડા પડ્યા લાકડાની પતો ફોકતો નહીં જોઈ તો હાથ આપી છે. તારા ઘરે 2 દિન ચલો થઈ ગયો. મને બપોર તો 3 થી 5 આવે તો વાંધો નહીં પતા. રાજને સીમાડે આવા ધતિંગ થઈ રહ્યા છે અને મને જાણ નથી. મહાબોભાઈ આજ મારી નહીં પણ હંધાય ભુવા ભક્તોની લાજ રાખશે. સાંભળ્યું છે કે તમારો રાજા નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો છે. રાજન, તે સાચી પરિસ્થિતિ સ્વીકારી તેથી હું પ્રસન્ન છું. સ્ટુડિયો રાધા પ્રસ્તુત કરે છે સત્ય ઘટના પર આધારિત ટેલિફિલ્મ માર્ગ બતાવે સતી તોરણ. કચ્છની ધરતી જો કાળો નાગ જેસલ જાળે જો શું બોલ્યો તું? જેસલ જગનો ચોરટો, આવું બોલનાર ને તો જેસલ ઊભો ચીરતો. આ લે લૂટી લ્યો
માલ સામાન ને જર જવેરાત લૂંટી લ્યો બધું જ. દિગ્દર્શન હસન મલિક, ચેતન દોશી. આવ કચ્છ જી ધરતી જો કાળો નાગ જેસલ જાડેજો મારી રાજપૂતાઈને લલકારસ. જોઈ લેજે ભાભી, કાઠીની તલવાર ઉપાડી લાવું, એની બાયડીને લઈ આવું ને એની ઘોડીને પલાણી લાવું. કાઠીના ત્રણેય નાક કાપી ન લઉં તો હું જાડેજો જેસલ નહીં. હટ! વિશ્વાસ નરને નાર વેડો, તમે વિશ્વાસ નરને નાર વેડો, હે માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરી રે રે નિર્માણ આશા પાર્ક. કચ્છ જી ધરતી જો કાળો નાગ જેસલ જાડેજો કેમ આવવાનું થયું જાડેજા? ચોરી કરવા શેની ચોરી? 3 વાનાની. ગણાવશો? સાસતિયા કાઠીની અસ્ત્રી તોડી, એની ગોળી ને એની તલવાર. પાપ તારું રે પરકાશ જાડે જાય ધર્મ તારું આરે. સ્ટુડિયો રાધાએ કચકડે કંડારેલી એક અનોખી ટેલિફિલ્મ ભારત બતાવે સતી તોરણ. જય 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 મારી રાંદલ ભવાની માં, રાંદલ ભવાની માં, મારી તારો ઘોડો ખુદે રાંદલ ભવાની માં. જય 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 મારી રાંદલ ભવાની માં. આ હું નજરે નજર જોઉં છું. જુવાન જો છોકરી મારી સામે છે ને તમે ખોટું બોલો છો. હૈસે બાપા, તમે કયો એમ બસ. આ છોકરીને મારે મારી સાથે લઈ જવી છે. છોકરીને હાથ અડાડ્યો તો હાથ કાપી લઈશ. એમ બહુ ઘમંડ છે તમને? તો હવે અમારા સરદારનો કોપ જોઈ લેજો. એકેય જીવતા નહીં બચો. નરાધમ સરદાર, તમે બધા ભાન ભૂલ્યા. તારા સિપાહીને હું 16 વર્ષની સુંદરી રૂપે દેખાઈ. આ છે મારું અસલી રૂપ. હું રવિ રાંદલ. ભાગો, ભાગી ભાગીને ક્યાં જશો? જ્યાં જશો ત્યાં તમારું મોત બનીને હું ઊભી રહીશ. સિપાઈ, આ બધું તારા પાપે થયું છે. લે લે આ કિશુ. બસ રોકાઈ જા સરદાર, મરવા માટે તૈયાર થઈ જા. લે આ કિશુ. રવિના રથડા વાળી, રાંદલ માં દડવા વાળી, હે રવિના રથડા વાળી, રાંદલ માં દડવા વાળી, કુમ કુમ પગલા પડ્યા રે. મારી તારા ભવનાય ધાણ થયા, મારી તારા ભવનાય ધાણ થયા. બસ બહુ થયું. હે માં રવિ રાંધલ, હે જગદંબા, હે પરમેશ્વરી, હું તમારો પરમ ભક્ત ખેંગારસિંહ તમારી સામે આરાધના કરું છું કે આજે સૂર્યાસ્ત થતા પહેલા મને મારું ભુજ પાછું નહીં મળે તો હું મારું શીશ ઉતારી તમારા ચરણોમાં ધરી દઈશ. બાપ મહારાજ, દેવી, તમે જાણો છો કે ઉદય અને અસ્ત થવાનો સમય નિશ્ચિત છે. નિત્યક્રમ ન જળવાય તો હાહાકાર થઈ જાય. ઘંટા બોલ, ક્યાં રાખ્યા છે દાગીના? મને ખબર નથી, મને નથી ખબર. ઈ એમ નહીં બોલે. લે આ લાકડીને ભાંગી નાખેનું માથું.
હવે તો લાકડી વાળી જ કરવી પડશે. આ લે મુસીબત પાર મારા કર में મારા દલ મુસીબત પાર મારા કર में હે મુજતી વાંજણી ના મેળા સહન થાય ના હે મુજતી વાંજણી ના મેળા સહન થાય ના ઓ માં સિદ્ધ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરાસ્ય. બસ રોકાઈ જાઓ. નરાધમતાની કોઈ હદ હોય કે નહીં? જય રાગલ માતા